વિક્રમ સંવત 2081 કાર્તિક સુદ બીજ તારીખ 3/11/2024 રવિવાર। વાલા ભક્તો, આજે ભાઈ બીજનો પવિત્ર દિવસ છે। ભાઈ અને બહેનના પવિત્ર, નિસ્વાર્થ અને અતૂટ સંબંધનો પવિત્ર દિવસ છે। ભાઈ બહેનનો સંબંધ એવો છે કે એમાં કોઈ પ્રકારનો સ્વાર્થ નથી, અને બહેન પોતાના ભાઈ પ્રત્યે જેટલો પવિત્ર સ્નેહ રાખે, પ્રીતિ રાખે, એટલી કદાચ ભાઈ બહેન ઉપર રાખી શકતો હોય કે ન રાખી શકતો હોય, પણ બહેનને પોતાના ભાઈ પ્રત્યે ખૂબ જ લાગણી, સ્નેહ હોય છે। આ એક કુદરતી પરમાત્માએ બહેનના હૃદયમાં આપેલું એ પ્રેમનું અને સ્નેહનું ખબર નહીં અમૃત છે કે પરમાત્માએ આપ્યું છે એટલે છે, બાકી એવું બહેનના હૃદયમાં પવિત્ર અમૃત બીજું કોઈ આપી ન શકે। આ આપણી ભારતીય પવિત્ર હિન્દુ સંસ્કૃતિ અને સંસ્કાર છે। આજે રસ્તો થોડોક ફંટાઈ રહ્યો છે। બહેનો એટલે કે દીકરીઓ પોતાના ભાઈના પ્રત્યેનો નિર્દોષ પ્રેમ એના બદલે પરપુરુષની સાથે વિકારવાન સ્નેહી પ્રેમ કે જેને વિકાર કહેવામાં આવે છે। આપણે પ્રેમ કહીએ છીએ પણ કહેવાય નહીં, ખરેખર એને સ્નેહ ન કહેવાય, પરંતુ એને આકર્ષણનું, મોહનું અને વિકારનું બંધન કહેવાય। આમ રસ્તો બદલાઈ રહ્યો છે। આપણી ભારતીય પવિત્ર સંસ્કૃતિ અને સંસ્કાર કોઈ બહેનો કહેતા દીકરીઓ જ્યાં સુધી વાગદાન ન થયું હોય અને સંબંધ ન થયો હોય ત્યાં સુધી પર પુરુષની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નહોતા રાખતા, એને કોઈ પ્રકારનો નાતો નહીં, બોલવાનો, ચાલવાનો, વ્યવહાર કરવાનો કોઈ પ્રકારનો નહીં। પોતાના ભાઈની સાથે એને એટલો બધો નિર્દોષ પ્રેમ હતો, ખબર નહીં કે એ આપણી દીકરીઓના હૃદયમાં પરમાત્માએ આપેલું અમૃતનું એ ઝરણું કે સાગર કે સરોવર સુકાવા માંડ્યું છે। મહા મોટી નુકસાની આખા દેશને અને સારા એ સમાજને। કારણ કે આપણા બહેનોના હૃદયમાં પરમાત્માએ આપેલું છે આ અમૃત, એમાંથી તો કાંઈક એવા ફળદ્રુપ, સારા એવા સ્વાદિષ્ટ અને અનંત આત્માઓનું કલ્યાણ કરે અને ભારત દેશની સંસ્કૃતિનું, સંપત્તિનું, માનવ સમાજનું રક્ષણ કરે એવા એના ઉદરમાંથી પુત્રો પ્રગટ થતા હોય છે, એવા દીકરાઓ જન્મતા હોય છે। પરંતુ રસ્તો બદલાઈ રહ્યો છે। ક્યાંક હશે કોઈ એવી દીકરીઓ કે પોતાનો સંબંધ થયા પહેલાં કોઈ છોકરાઓની સાથે, કોઈ યુવાનની સાથે કોઈ પ્રકારનો સંબંધ નહીં રાખતા હોઈએ એવી જૂજ કોઈક દીકરીઓ હોય છે।
અને એવી દીકરી થકી પરમાત્મા આ ભારત દેશને લાડુદાન જેવા ને ખુશાલ ભટ્ટ જેવા, એને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા, એને શિવાજી અને રાણા પ્રતાપજી જેવા કોઈક આ દેશને એવા નર વીર અને એવા રત્ન પુરુષોને ભેટ આપશે. બાકીનાની બધા પાસે કોઈ એવી અપેક્ષા આપણે રાખી ન શકીએ. કારણ કે જ્યાં ધર્મ અને શાસ્ત્રની મર્યાદાઓનો જ્યારે ઉલ્લંઘન થાય છે ને પરમાત્માની ઈચ્છાની મરજીનું ઉલ્લંઘન થાય છે, ત્યારે ત્યાં અનેક પ્રકારની અણધારી બધી જ વિકૃતિઓ એમાંથી જન્મતી હોય છે. આમ જો કે આ બધો આદિ અનાદિકાળનો ક્રમ છે, કોઈ નવો ક્રમ છે એવું તો નથી. પણ કળિયુગના સામ્રાજ્યના કારણે થોડોક વ્યાપ એનો વધારે છે. બીજા બધા યુગોમાં વ્યાપ એટલો બધો નહોતો. અને દીકરીઓ પોતાના જીવન સંગાથીને નક્કી કરતા હતા, પણ કોઈ સંતની મરજીથી અને કોઈ સંતની આજ્ઞાથી કરતા હતા, સ્વતંત્ર રીતે નહોતા કરતા. અને કોઈ સંત એવો ગુણેલ પુરુષ જ્યારે બતાવે ત્યારે આપણી દીકરીઓ પોતાના જીવન સંગાથી માટેની એ ભૂમિકા એની સાથે બાંધતી અને એના થકી આવા પવિત્ર નરવીર પુરુષો પ્રગટ થતા. પછી માતા પિતાની મરજી હોય ના હોય, પણ મને ભારતીય સંતે મારો જીવન સંગાથી બતાવ્યો છે. નારદજી લક્ષ્મણજીને બતાવ્યો, નારદજીએ દેવહૂતિજીને બતાવ્યો. એમાં આપણા ભારતીય સંતોએ ઘણી બધી દીકરીઓને પોતાના જીવન સંગાથી બતાવ્યા છે. એવી બધી કથાઓ છે. અત્યારની આપણી દીકરીઓ જો આ કથાઓ થોડીક વિચારે અને સતી ગીતાની કથાઓ સાંભળે અને ભારત દેશ પ્રત્યે જો ખરેખર સાચો લગાવ રાખે, દેશભક્તિ, તો આપણી દીકરીઓના હાથમાં, એની દૃષ્ટિમાં, એના વિચારધારામાં ભારત દેશનું ઘણું બધું જ રક્ષણ અને સંપત્તિ સમૃદ્ધિ અને ભારત દેશની ઘણી પવિત્ર શક્તિ એનામાં રહી છે. એ દીકરીઓની દ્રષ્ટિને વિચાર આધારિત છે ભારત દેશનું ભવિષ્ય. આ ભાઈ બીજનો પવિત્ર દિવસ આપણી સમગ્ર ભારતની દીકરીઓ જે છે એને પવિત્ર સંદેશો આપે છે કે હે બેટા દીકરીઓ, તમને પરમાત્માએ આટલી બધી પ્રબળ શક્તિ આપી છે, તો એને શા માટે ખોટા નકારા દુઃખરૂપ વિષયો ભોગવવા માટે અને પ્રાપ્ત કરવા માટે તમારા જીવનને, તમારા સંસ્કારને, તમારી શક્તિને અને તમારી શરીર શક્તિને શા માટે તમે વેચી રહ્યા છો? એને શા માટે વેડફી રહ્યા છો? એવો પવિત્ર સંદેશો આપણને સમગ્ર ભારતીય દીકરીઓને આ ભાઈ બીજનો પ્રસંગ આપે છે. આજે ભાઈ બીજના દિવસે યમુના સ્નાનનો બહુ જ મહિમા છે. તો એ યમુના સ્નાનનો મહિમા શા માટે છે? તો એટલા માટે છે કે યમુના જેવા એક પવિત્ર તીર્થમાં સ્નાન કરી અને થોડી ઘણી કદાચ વિકૃતિઓ અંદર હોય તો એ વિકૃતિઓને દૂર કરી
અને આપણી ભારતીય દીકરીઓ ખૂબ જ આદર્શ બને, ખૂબ જ આદર્શ બને. અને એની કુખે જે બાળક જન્મે યા તો જે બાળકી જન્મે તે ભારત દેશની અણમોલ સંપત્તિ હોય, અણમોલ સંપત્તિ હોય. તમે સરદાર વલ્લભભાઈ પટેલનું કિંમત કરો લો, કોઈ કરી શકે? એના સમર્પણનું મૂલ્ય કોઈ કરી શકે? દેશના વિકાસને, દેશના સુખાકારી માટે એ પુરુષને સમર્પણને કોઈ ત્રાજવામાં મૂકીને કોઈ જોખી શકે? સંભવ નથી. એ શિવાજી મહારાજના જીવનને ને સમર્પણને, બલિદાનને કોઈ ના જોખી શકે, એનું મૂલ્ય કોઈ ના કરી શકે. એ લાડુદા અને ખુશાલ ભટ્ટ અને મુકુંદાસ વગેરે વગેરે શ્રીજી સમકાલીન ભારત દેશના વીર રત્ન પુરુષો, એનું મૂલ્ય કોઈ ના કરી શકે. આવું બધું અમૂલ્ય ધન આપણને પ્રાપ્ત થયું. એ ક્યાંથી થયું? કે આવી પવિત્ર આપણી ભારત દેશની દીકરીઓ થકી પ્રાપ્ત થયું છે. માટે થોડો વિચાર વર્તમાન કાળમાં આપણી દીકરીઓ, અને એથી થોડો વિચાર માતા પિતા સ્વયં કરે અને પરિવારો સ્વયં કરે કે કદાચ રખેને એના ભોળ પણ એને કોઈ આકર્ષણમાં ખેંચી જતું હોય, યા તો એનો વિકાર એને કોઈ એ વિકારિક એ સૃષ્ટિ તરફ ખેંચી જતો હોય, તો માતા પિતા સમજાવવા માટેનો પૂરો પ્રયાસ કરે, એને સારો સંસ્કાર આપવા માટેનો પૂરો પ્રયાસ કરે. એ પુરુષાર્થ કરતા, એ ભાવાત્મક પ્રયાસ કરતા કરતા જો જ કર્માધીન કોઈ આત્મા દીકરીનો દેહ ધારણ કરીને સદગ્રસ્તને ત્યાં આવ્યો હોય અને એ કદાચ તે પ્રયાસને, એ દિલને ના સમજી શકે, વાત બાજુ પર છે. પરંતુ પ્રત્યેક માતા પિતાઓએ પોતાના દીકરીની આ સંસ્કારની, આ સંસ્કૃતિની એને ખૂબ ચિંતા કરવી જોઈએ. જેટલી ધન સંપત્તિ કમાવાની ચિંતા કરીએ છીએ આપણે, જેટલો વ્યવહાર વિકસાવવા માટેની જેટલી ચિંતા કરે છે, ખેતીવાડી, કારખાનો વગેરે વગેરેની, એની કરતાંય પણ દીકરી એની ચિંતા કરવી બહુ જરૂરી છે. કારણ કે એક ફેક્ટરી કે એક કારખાનું માણસને વર્ષ દાડામાં કે જિંદગીમાં બહુમાં બહુ સંપત્તિ કમાઈ દે તો 2, 5, 25, 50, 100, 200, 500 કરોડ કે પછી 5,000 કરોડ કે 10,000 કરોડ કે પછી 50, 100 કરોડ એને કમાઈ દે પૈસા. એની કરતાંય પણ એક દીકરીની એનું હિત કરવા માટે અને એની ચિંતા રાખીને જો સંસ્કાર આપવામાં આવે તો એ દીકરી થકી જે બાળક જન્મવાનો હોય ને, એની સંપત્તિ, એ બાળકરૂપી સંપત્તિ કે દીકરીરૂપી સંપત્તિ એટલી બધી હોય કે કોઈ એનું મૂલ્ય જ ન કરી શકે. કે કેટલા કરોડ કહેવા, કેટલા અબજ કહેવા. હું તમને બધાને પૂછું કે લાલુબા દેવીએ લાડુદાન આ ભારત દેશની ધરતીને આપ્યો. હવે એ લાડુદાનજીની તમે કિંમત, મૂલ્ય કેવી રીતે કરો, કેટલું કરો? વિજ્ઞાની એમ કહે છે કે આ શરીરનું છે ને મૂલ્ય કોઈ કરી શકે એમ જ નથી. આ શરીરનું
તો શરીરનું મૂલ્ય નથી કરી શકે એમ. તો એ શરીર ઉપર પ્રભુત્વ જેને પ્રાપ્ત કર્યું અને જેને દેહ અભિમાન બિલકુલ નહીં, એવો જે શરીર છે આત્મા, એનું મૂલ્ય કોણ કરી શકે? જો શરીરનું જ મૂલ્ય ના થતું હોય તો શરીરનું કોણ મૂલ્ય કરી શકે? આવી સંપત્તિ પરમાત્માએ આપણી ભારત દેશની દીકરીઓના દિલમાં, એની બુદ્ધિમત્તામાં, એના વિચારોમાં, એની દૃષ્ટિમાં, એની ચાલમાં અને એની રહેણી કહેણીમાં પ્રત્યેક પરમાત્માએ આપેલી એની જે શક્તિ છે, એમાં આવી બધી સંપત્તિ ઠાકોરજીએ ધરતીમાં જેમ ધરબીને રાખ્યું હોય ધન એમ રાખી છે. જો પેલા લોકો ધરતીમાં સંપત્તિ દાટતા, એમ પરમાત્માએ છે ને આવી શક્તિ એ આપણી દીકરીઓ રૂપી ધરતીમાં દાટીને રાખી છે. એને ખબર નહીં કે કોઈ લૂંટારાઓ લૂંટી રહ્યા છે. તોય સમાજ હજી વિચારતો નથી, મા બાપ વિચારતા નથી કે અમારી આવી અણમોલ સંપત્તિ લૂંટાઈ રહી છે. એટલે કોઈ ચોર લોકો છે ને ઘર ફાડીને થોડું ઘણું ધન લઈ ગયા હોય ને, અથવા રસ્તામાં ક્યાંક જતા હોય અને સુટકેસમાં ₹1,00,000-2,00,000 હોય તો એ કોક લઈ ગયા હોય. એટલે હિતેશ એક દી વાત કરી, તમે ગાડીમાં આવતા હતા ને ત્યારે એના કોઈક સંબંધી હતા અને બેંકમાંથી પૈસા લઈને નીકળ્યા હતા. 4, 4.5 કે 6 લાખ રૂપિયા કંઈક હતા. બે માણા મોટરસાઇકલ લઈ અને બેંકમાંથી પૈસા લઈને નીકળ્યા. આ વચમાં ક્યાંક બાથરૂમ ગયા, મોટરસાઇકલ એક બાજુ ઊભું રાખીને. એટલી વારમાં મોટરસાઇકલની પેટી તોડી અને ઓલા બધા પૈસા લઈ અને ચોર લોકો રફુચક થઈ ગયા. એમ છે ને આપણી સંપત્તિ કંઈક ચોર લોકો આવી રીતે લૂંટી જાય છે, કંઈક દીકરીઓને ઉપાડી જાય છે. પછી એને ઉપાડવાના, અપહરણ કરવાના જુદા જુદા આશયો કે ઢાંચા કે સિસ્ટમ હોઈ શકે. પણ આજની વર્તમાન કાળની પરિસ્થિતિમાં આ ભાઈ બીજનો પવિત્ર દિવસ છે એટલે બધા સદગ્રસ્તોના હૃદય સુધી વિચાર પહોંચાડવા માટેનો એક ભારતીય સંત તરીકે પ્રયાસ કરું છું કે જરૂરી છે માણસ થોડુંક વિચારે, થોડુંક ચિંતન કરે, થોડુંક ભવિષ્ય વિચારે કે જો અત્યારે આપણે નહીં જાગીએ તો આપણું ભવિષ્ય કેવું હોય છે ખબર નથી. હવે સરદારને આપણે સમજવામાં ભૂલ કરી છે તો માર ખાઈએ છીએ અત્યારે. આ ભૂલ જો આપણે નહીં સુધારીએ, જાગશું નહીં તો હજી આથીને ભયંકર પરિણામ હશે આગળ જતા. બહુ જ ભયંકર પરિણામ હશે કે તમારી પાસે અબજો રૂપિયાની સંપત્તિ હશે ને તોય તમારે જીવના જોખમ હશે. અબજો રૂપિયાની સંપત્તિ હશે તોય જીવના જોખમ હશે, જીવી નહીં શકાય. હા, એવો બધો કપરો કાળ ભવિષ્યમાં આવશે જો વર્તમાન કાળને નહીં સમજવાનો પ્રયાસ કરીએ તો. આપણા શાસ્ત્રોએ અને પરમાત્માએ અને મહાપુરુષોએ એવા વિચારો બહુ આપ્યા છે. અત્યારે પણ એવા મહાપુરુષો ઘણા બધા હોય છે કે ઘણા બધા સદવિચારો આપણા હિન્દુ સમાજને આપે છે. કોઈ તો મુસ્લિમ લોકો છે ને એ હિન્દુ સમાજને સારા વિચારો આપે છે. જો એક સ્પીચ મેં સાંભળી હતી એક મુસ્લિમ ભાઈની, એને હિન્દુને માટે કેટલો સરસ મજાનો વિચાર આપ્યો હતો કે પ્રત્યેક હિન્દુને
શિખા રાખવી જોઈએ, ધોતી પહેરવી જોઈએ. પ્રત્યેક હિન્દુને પોતપોતાના ઈષ્ટદેવના મંદિરે નિત્ય દર્શન કરવા માટે જવું જોઈએ અને એને 5 માનસી પૂજા કરવી જોઈએ, પ્રાત પૂજા કરવી જોઈએ. આવા વિચારો છે ને એક મુસ્લિમ ભાઈએ પણ આપ્યા હતા. સારું એટલું મારું સ્વીકારી શકીએ તો. આપણા ગુજરાતનું ને સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટનું ગૌરવ એટલે જગદીશભાઈ ત્રિવેદી. બહુ સારા કલાકાર છે, આપણું ગૌરવ છે આખા ગુજરાતનું. એ આવા બધા વિચારો બહુ જ આપે છે, બહુ જ આપે છે. નવરાત્રિ ઉપર ઘણા બધા વિચારો એમને પ્રસ્તુત કરી અને સમાજ પાસે મૂક્યા હતા કે નવરાત્રિનું વ્રત આપણી સંસ્કૃતિને નષ્ટ કરે એવું ન કરતા, પરંતુ આપણી સંસ્કૃતિને ઉજાગર કરે એવું વ્રત કરજો. એવી એમના હૃદયની જગદીશભાઈએ સમાજ પાસે ભાવના વ્યક્ત કરી હતી. એ વખતે તો વિદેશમાં હતા, લગભગ કેનેડા હતા, અને કેનેડાની ધરતીમાં રહીને પણ આપણા ભારત દેશની સંસ્કૃતિનું એ બધું કેટલું બધું ચિંતન કરી અને જતન કરવા માટેની ભાવનાઓ રાખતા હોય છે. જગદીશભાઈનું જીવન એટલે એક આદર્શ સંત જેવું જીવન છે. જયંતિભાઈ પરોપકાર માટે જીવે છે. બધા જ પ્રોગ્રામો કરે, એમાંથી જે કંઈ સંપત્તિ આવે એ બધી હોસ્પિટલો, હાઈસ્કૂલો, કોઈ ગરીબો, કોઈ વિધવા બહેનો, એના માટે જ બધી સંપત્તિ વાપરવાની, એક પૈ ઘરમાં નહીં લઈ જવાની. અત્યાર સુધીમાં 11 થી 12 કરોડ ઉપર એને આ બધું દાન કર્યું છે. આવું ગૌરવ છે આપણા ગુજરાતનું. પણ હવે એ ગૌરવને આપણે કોઈ સમજી શકીએ ના સમજી શકીએ ખબર નથી, સ્વીકાર થતો નથી. જો સ્વીકાર થાય તો માણસ અમર બની જાય. જો એટલે તો ચિંતા કરવા માટે પ્રયત્ન કરજો. આપણી દીકરીઓ લૂંટાઈ રહી છે તેની, એ ન લૂંટાવવું જોઈએ. આપણો અણમોલ એ ધન છે, સંપત્તિ છે. તો આપણે ભાઈ બીજનો પવિત્ર દિવસ છે ને એની ઉજવણી કરી કહેવાય. અને આ બધા પર્વ જે આપણા ભારતીય છે એ પર્વ બધા જ આપણને એટલા બધા સદવિચારો આપે છે. એમાં નવા કપડાં પહેરી અને સારું સારું ખાઈ પી અને મોજ મજા કરવી એટલા પૂરતા ઉત્સવ નથી. પરંતુ આ ઉત્સવોમાંથી તો ઘણી બધી તાકાત અને શક્તિ પ્રાપ્ત કરવા માટેના અવકાશો છે. એમાં એટલી સમૃદ્ધિ છે, એમાં એટલું બધું એમાં અમૃત પરમાત્માએ મૂકેલું છે, અખૂટ છે. માટે પ્રત્યેક સદગ્રસ્તો ધનવાન હોય કે મધ્યમ હોય કે ગરીબ હોય, પણ બધાને જાગવાની બહુ જરૂર છે. જો માણસ મોહ નિંદ્રામાં આળસને પ્રમાતાના ઓશિકાને સૈયા કરીને સૂઈ રહેશે, તો સૂતા પછી જ્યારે જાગશે, નિંદ્રા પૂરી થાય છે ત્યારે જાગશે, ત્યારે એની પાસે પોતાને સોવા માટે કે રહેવા માટે પોતાનું સદન એ નહીં હોય. ત્યાં તો લૂંટાઈ ગયું હોય છે બધું. જાગ્યા પછી રહેશો ક્યાં અને જાગ્યા પછી ખાઈશો શું તમે, અને જાગ્યા પછી જીવન તમે કેવી રીતે જીવશો? કેમ કે આળસ અને પ્રમાતાની નિંદ્રામાં આળસ અને આ લોકના ધન સંપત્તિના લોભના કારણે માણસ એમ નામ સુષુપ્તિ અવસ્થામાં પડ્યો રહ્યો. અને માણસ સુષુપ્તિ અવસ્થામાં ગયો ત્યારે કંઈક એવી જાગ્રત અવસ્થાવાળી વિકૃત જે કંઈ
માનવ સમાજની શક્તિઓ એ આપણું બધું લૂંટી જાય છે. એક કવિએ કીધું છે, ચેત ચેત બાવરા સમય વીતી જાય છે, નહીં સાર નહીં વિકાસ, નહીં સાર નહીં વિકાસ, એહી કલી મેં સો બંધો આગે કૌન હવાલ. નથી જેમાં સાર, નથી જેમાં સુખ, નથી કોઈ આનંદ. અને એમાં તો એ ભારતીય માનવ બંધાયો શું ભલા માણસ? આગળ જાતા ભવિષ્યમાં તારા શું હાલ થશે? અરે ભાઈ, આ વાત જે હું અત્યારે કરી રહ્યો છું ને, એને પ્રત્યેક સદગ્રસ્તોએ બહુ જ વિચારવા જેવી છે, બહુ જ વિચારવા જેવી, અને ગંભીરતાપૂર્વક એની નોંધ લેવા જેવી છે કે આવા પુરુષો જ્યારે સદવિચારો આપતા હોય તો તે વિચારોનું મૂલ્ય સમજવું પડે કે આવો વિચાર આપણને આપે કોણ એમ. માટે આજના દિવસે આપણે જગદીશભાઈ ત્રિવેદીને ખૂબ યાદ કરીએ. અને ભાઈ બીજના પવિત્ર આજના આ પર્વના દિવસે પર્વ આપણે એવું ઉજવીએ કે આપણી બહેન રૂપી, દીકરી રૂપી આપણી આ સંપત્તિ તે લૂંટાઈ ન જાય. ભાઈ બેનને કંઈક એવી તાકાત ને શક્તિ આપે. ધન સંપત્તિ તો આપશો જ. લગ્ન ગ્રંથિથી જ્યારે જોડાય દીકરી કોઈ ગ્રસ્તની, ત્યારે કન્યાદાનમાં તો લોકો ઘણું બધું આપે, કપડાં આપે, સંપત્તિ આપે, આભૂષણો આપે, સ્કૂટર આપે, ગાડી આપે. એમ આ જેવી સંપત્તિ ઘરની અને જેવી વ્યવસ્થા એમ કન્યાદાનમાં આવું આપે. પણ એ બધું તો ઠીક છે, હવે શિષ્ટાચાર આ લોકનો એ શિષ્ટાચાર પૂરતું છે. પરંતુ નાનપણથી એ દીકરીને જે સંસ્કારરૂપી સંપત્તિ આપી હશે ને, તો તમારે આ સંપત્તિ કોઈ આપવાની જરૂર જ નથી. એને કોઈ જરૂર નથી. જો કરદમ ઋષિએ મનુ મહારાજ અને સતરૂપા રાણીને કહ્યું કે તમારી દીકરી લઈને આવ્યા છો મારા હાથમાં એનું કાંડું દેવા માટે, પણ હું તો ભારતીય કૃષિ સંત છું, તપસ્વી છું. મારી પાસે ઝૂંપડામાં તુમડા પત્તર સિવાય કશું નથી, માળા ને મૃગચર્મ સિવાય કશું નથી. અને આ તમારી દીકરી તો બહુ મોટા રજવાડામાં ઉછળીને મોટી થઈ છે, સમૃદ્ધિમાં. માટે કોઈ રાજવી પુરુષને તમે આપો. પણ હવે દીકરી નારદજીના કહેવાથી કરદમ ઋષિને મન કર્મ વચને વરી ચૂકી હતી. ઇતિહાસ તો બહુ વિસ્તારથી ભાગવતમાં લખાયો છે, આપણે એમાં નથી જવું, પણ એમાં તો ચોક્કસ જવું છે. અને એમાં જવું પડે ચોક્કસ કે દીકરી નાની હોય ત્યારથી એને ખૂબ સંસ્કાર આપો, ખૂબ સંસ્કાર આપો. એના લોહીના કણે કણમાં આપણી હિન્દુ સંસ્કૃતિને હિન્દુત્વ વણાઈ જવું જોઈએ. એના પરિવાર પ્રત્યેનો પ્રેમ વણાઈ જવો જોઈએ કે પ્રેમને કોઈ તોડી ન શકે. શું બહુ જરૂરી છે. આવા કંઈક ગુણ આપીએ એને, ત્યાગના, વૈરાગના, દીનતાના. દીનતાનો ગુણ એવો છે, એટલે હું વારંવાર કહું છું કે પ્રત્યેક ગ્રસ્ત કે ત્યાગી એ દીનતાનો ગુણ ધારણ કરે. કેમ? તો કે એ ગુણ એવો છે કે પરમાત્માની કૃપાના પ્રાગટ્યની વચ્ચે જે પડદો છે
એને તોડી નાખે છે અને સામે પરમાત્માનું દર્શન કરાવી શકે છે તમને. દીનતા. ભગવાન સ્વામિનારાયણે મધ્યના 25માં બતાવ્યું છે કે મારો પ્રત્યેક આશ્રિત ત્યાગી ગ્રસ્ત ભાઈઓ દિન આધીન થકો રહે અને દિન આધીન થકો ટેલ ચાકરી કરે. તો એ દિનતાનો ગુણ જ એટલો બધો પવિત્ર અને પ્રબળ છે અને શક્તિશાળી અને પ્રકાશિત છે કે ભગવાનના પ્રાગટ્યની વચ્ચેનો જે પડદો રહેલો છે એને દૂર કરી નાખે, તોડી નાખે. પ્રભુ સામે પ્રગટ થાય તુરંત. જો માતા પિતાના સંસ્કારો અને મહર્ષિ નારદજીના સંસ્કારો, આ દીકરીના ખોળામાં પરમાત્માને બાળક બની અને રમવાને ખેલવા માટે આવવું પડ્યું ને એવી ફરજ પાડે. ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું. ગુરુ રામાનંદ સ્વામીના સંસ્કારે ભક્તિ દેવીના ખોળામાં અક્ષરધામનો અધિપતિ નાનો એવો બાલુડો બનીને ખોળો ખૂંદે એવો આનંદ આપે. અને એ સંત શક્તિમાં અને સંત વચનમાં, સંત દિલમાંથી મળેલું અમૃત, એ અમૃતની શું તાકાત અને શું શક્તિ છે કે અક્ષરધામનો અધિપતિ મહા મોટા તપસ્વીઓને, મહા મોટા મુક્ત અને યોગી પુરુષોને અને કાંઈક બ્રહ્માંડના અસંખ્યાત બ્રહ્માંડોના સૃષ્ટાઓને જેને દર્શન દુર્લભ છે, એ અક્ષરાધિપતિ કૃષ્ણ શર્માની દીકરીના ખોળામાં એનો ખોળો ખૂંદતો હોય, એને માં માં કહીને બોલાવતો હોય, ત્યારે ભક્તિનું હૃદય તો ઓગળી જતું હોય. એ ઘનશ્યામ જ્યારે માં કહે ને, જ્યારે માં કહીને બોલાવે ને, ત્યારે એ ભક્તિ માતાનું દિલ બળપને પાટ ઓગળે મારા બાપ ઓગળતું હોય. શું મારો ઘનશ્યામ મને મારો દીકરો શું પ્રેમ આપે છે. આપણા જીવનની કમનસીબી કે પછી કરમની કઠણાઈ, તે મા શબ્દને ઉડાડીને મમ્મી શબ્દ મૂકી દીધો છે. અને જ્યારથી મા શબ્દ મૂકીને મમ્મી શબ્દ મૂકી દીધો ને, ત્યારથી માણસના હૃદયમાં, બાળકના હૃદયમાંથી પ્રેમ, કરુણા, સ્નેહ, દયા, આ બધા ગુણો છે ને બધા હટી ગયા, એક બાજુ નીકળી ગયા, બધા લુખ્ખા જીવન થઈ ગયા. શું એ શબ્દમાં મધુરતા છે, એમાં શું સંસ્કાર રહેલો છે. અને માં ભક્તિ દેવી અક્ષરધામના અધિપતિને પોતાના ખોળામાં બેસાડીને દૂધ પાન કરાવીને તે બાળકનો આનંદ જે માં પ્રાપ્ત કરી શકે, એનું જો કોઈ કારણ હોય તો આપણા ભારત દેશના એ ઉદ્ધવ અવતાર ગુરુ રામાનંદ સ્વામી, એનો સંસ્કાર, એની કૃપા, એની દ્રષ્ટિ છે કારણમાં. એને તો ભાઈ બીજનો પવિત્ર દિવસ પ્રત્યેક આપણી દીકરીઓને આ સંદેશો આપે છે કે બેટા દીકરીઓ, કોઈ આવા સંતનો આશીષ લેજો, કોઈ આવા સંતની શિક્ષા ગ્રહણ કરજો, એની શિક્ષાના ઉપાસક થજો, દ્રષ્ટિ દીક્ષા લેજો, કૃપા દ્રષ્ટિ લેજો. અને કૃપા દીક્ષા જો તમે લીધી હશે તો આ ભારત દેશમાં કોઈ એવી પુરુષની વિકૃતિ નહીં હોય કે તમારી સંસ્કૃતિને નષ્ટ કરીને તમારું અપહરણ કરી અને તમારી જિંદગીને ખતમ કરી શકે. એવી એનામાં હિંમત જ ન ચાલે અને કરી પણ ન શકે. કારણ કે એવા મહાપુરુષની જ્યારે દ્રષ્ટિ જ્યારે પ્રાપ્ત થઈ હોય અને કૃપા દીક્ષા પ્રાપ્ત થઈ હોય, તે આત્મા કેટલો બધો સુરક્ષિત હોય. આવા વિચારો આપણા ભારત દેશના પરમહંસો
અને કોઈ કોઈ એવા સદગ્રસ્તો કે જે ભેગધારી થઈને બેઠા હોય, જેને યોગ ધારણ કર્યો હોય, જેને સાંખ્ય યોગ ધારણ કર્યો હોય, જે સમાજ માટે જીવતા હોય, સંસ્કૃતિ માટે જીવતા હોય, આપણે હિન્દુ સંસ્કૃતિ માટે જીવતા હોય, અને એ કોઈ આવા વિચારો આપે તો તે વિચારોનું અમલીકરણ થવું જોઈએ, સ્વીકૃતિ આપવી જોઈએ. તો જ આપણું ભવિષ્ય સુખાકારી હશે, તો જ આપણું ભવિષ્ય આપણા માટે ઉજળું હશે, તો જ આપણું ભવિષ્ય આપણા માટે પ્રકાશિત હશે. બાકી ચાહે તે સંપ્રદાય હોય અને ચાહે તે સંપ્રદાયના ઉપાસકો હોય, પરંતુ આપણા ભારતીય પરમહંસોનો આવો આપેલો વિચાર, એને જો એનું અમલીકરણ નહીં થાય, સ્વીકૃતિ આપવામાં નહીં આવે, તો સંપ્રદાયો જોખમમાં છે. ખાલી સદગ્રસ્તની વાત નથી, સંપ્રદાયો પણ જોખમમાં છે. બહુ જરૂરી છે. વર્તમાન કાળમાં પ્રત્યેકને જાગવાની જરૂર છે. અને પ્રત્યેક આપણો ભારતીય સંત એ પોતાના અનુયાયીને આવો સદવિચાર ખૂબ જ આગ્રહપૂર્વક નારમાં ચડાવીને પાય એમ, એ બહુ જરૂરી છે. સંત અને શિક્ષક બે જો આ સદવિચારો આપવા મંડી પડે, તો આપણા ભારત દેશની બધી જે અત્યારે વિકૃતિ તરફ જે ગતિ થઈ રહી છે અને વહેણ એ બાજુ વહી રહ્યું છે, એ ચપટીના અવાજમાં એ પાછી વિકાસના પંથે વળી જાય. સંત અને શિક્ષક કેમ? તો કે એ બેના હાથમાં આપણું આ યુવા અને બાળધન બહુ થશે. દિવસના 12 કલાક તમે ગણો તો 12 કલાકમાં 8 થી 9 કલાક છે ને આપણું યુવા ધન કે બાળધન એ શિક્ષકોની પાસે રહે છે. અને જેટલી શિક્ષકની વાત મનાય એટલી મા બાપની કદાચ ન મનાય. એને શિક્ષક ઉપર ભરોસો હોય. માં કંઈક કહે ને તો છોકરો તરત કે અમારા સાહેબે આમ કહ્યું છે, મમ્મી હા અમારે સાહેબે આમ કહ્યું છે, અમારે સાહેબે આમ કહ્યું છે, મારી એમ કરવાનું છે, એમ રહેવાનું છે. એટલે પોતાનો સ્વાર્થ શિક્ષક મૂકી દે, હકનો ત્યાગ કરી દે અને દેશભક્ત સાચો બને, સાચો નારી ભક્ત બને, સાચો બાળધનનો ઉપાસક બને અને આવો સદવિચાર જો આપે, તો આ વિકૃતિમાં જે કંઈ જીવન લોકોના ગોંધાઈ રહ્યા છે અને ખોટી દિશા પકડીને દોટ દઈ રહ્યો છે સમાજ, એને કોઈ સાચી દિશા મળે અને સાચી દિશામાંથી સાચો પ્રકાશ મળતા વાર ન લાગે, તુરંત પ્રકાશ આવી જાય. બહુ જરૂરી છે. આજના પવિત્ર ભાઈ બીજના દિવસે પરમાત્માના ચરણમાં આપણે સૌ કોઈ એવી પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આ તો તમારું આપેલું અણમોલ ધન છે અને એ દીકરી રૂપી ધન સંપત્તિ લૂંટાઈ ન જાય એવી મહારાજ તમે પ્રભુ કંઈક કૃપા કરજો. અને જવાબદાર જે હોય તે એ બધા જવાબદારોને થોડાક ઢંઢોળો પ્રભુ, તમે એને જગાડો. આ બધા હુતા છે મોહ નિંદ્રામાં, અને ઠાકોરજી જગાડી શકે. એટલે આપણે ઠાકોરજીના ચરણમાં વંદના કરી પ્રાર્થના કરીએ. ચાલો આપણી કથામાં આપણે પ્રવેશ કરીએ છીએ. આ કથા શ્રી હરિચરિત્રામૃત ગ્રંથ, સિદ્ધાનંદ સ્વામીની કલમ અને ભગવાન સર્વ અવતારી સહજાનંદ સ્વામીના આ બધા ઉપદેશાત્મક અને શિક્ષા વચનો મેં જે આજના આ પૂર્વ સમયમાં જે કથા કરી એને જ પુષ્ટિ આપે છે.
અને એ જ વિચારો આપણને ભગવાન સહજાનંદ સ્વામીએ આપ્યા છે. માટે એમાં પ્રવેશ કરીએ. પૂરી 21મો તરંગ 59મો. શ્રી હરિએ ગઢપુરમાં હોતાશની નિમિત્તે રંગોત્સવ કર્યો. શા માટે આવું બધું કરતા હતા? રંગ એટલે કેવળ કેસુડાનો અને પતંગનો જ ઉડાડતા તેવું નહીં માનીએ. ભગવાન બધાના દિલ રંગવા માંગતા હતા, સંસ્કારોથી, સારા વિચારોથી, સારા ગુણોથી. હેતુ તો પ્રભુનો એ હતો. જો બધાને રંગથી રસબસ તો કરી દેતા હતા, પણ રંગથી રસબસ કરી અને જગતનો માયાનો બધો જ મેલ ઉતારી અને આત્માને ત્યાગ, વૈરાગ્ય, અનેક શુભ ગુણો એના રંગથી આત્માને રંગવા માટેનો પ્રભુનો આશય હતો. એટલે શ્રી હરિએ હોતાશની ઉપર સંતો અને હરિભક્તોને દેશ દેશમાં પત્ર લખીને ગઢપુર બોલાવ્યા. એટલે તે સૌ આવ્યા. સૌએ દાદા ખાચરના દરબારમાં બિરાજમાન સુખદાયક શ્રીહરિના દર્શન કર્યા. ગઢપુરમાં જે સંતો રહેતા હતા તે બધા ઝાંઝ મૃદંગ વજાડીને નિત્ય ઉત્સવ કરતા. તેમાં મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી આદિક જે સંતો હતા તે રોજ સવારે અને સાંજે આવીને ઉત્સવ કરતા. પોષ સુધી 14ના દિવસે વાસુદેવ નારાયણને દાદા ખાચરના દરબારમાં ઉત્તરાદા બારના ઓળે ઉત્તરાદા દ્વારના ગોખમાં વિધિ સહિત વધરાવ્યા. તે દિવસથી સંતો સવારમાં આવીને નિત્ય ત્યાં ઉત્સવ કરતા. ઓરડાની આગળ ચોક હતો, તે ચોકમાં મુનિઓ બધા આવીને બેસતા. મંગળા આરતી થયા પછી અહીં સંતો ઉત્સવ કરતા અને શ્રી હરિ રોજ ઉત્સવના સમયમાં આવતા અને ત્યાં બેસીને તે ઉત્સવના પદોને રોજ સાંભળતા. શ્રી હરિ બેસતા ત્યાં સુધી સંતો વિભાસ, ભૈરવ અને બિલાવર રાગના કીર્તનો ગાતા. આમ દિવસ 2 ઘડી ચડે ત્યાં સુધી મુનિઓ ઉત્સવ કરતા અને વસંત પંચમી આવી તે દિવસથી સાંજ વખતે રોજ મુનિઓ શ્રીહરિની આગળ ઉત્સવ કરતા હતા. વસંત, હોરી અને ધુમાર રાગના પદ ગાતા. શ્રીહરિ રોજ ગુલાલ ઉડાડતા હતા. દાદા ખાચર રોજ થાળ ભરી ભરીને ગુલાલ લાવતા. સંતોના ઉપર તેમને ઘણું હેત હતું. હોતાશનીને દિવસે જેટલા હરિભક્તો આવ્યા હતા તે બધા સાકરના હારડા લાવ્યા હતા અને શ્રીહરિને પહેરાવતા. આ રીતે સૌએ શ્રીહરિની પૂજા કરી અને અલૌકિક લાભ લીધો. તે દિવસે શ્રીહરિએ કેસરી રંગના વસ્ત્ર પહેર્યા હતા અને હરિભક્તો તે વસ્ત્રો લાવ્યા હતા અને પોતાના મનોરથ સફળ કર્યા હતા. મધ્ય રાત્રિ સુધી દાદા ખાચરના ભવનમાં પલંગ ઉપર શ્રીહરિ બેઠા થકા દર્શન દીધા. તે સમયે શ્રીહરિ મનમાં અતિ પ્રસન્ન હતા. બીજે દિવસે ધૂળેટીનો દિવસ હતો. તેથી શ્રીહરિ તત્પર થઈને રંગ ઉડાડવા માટે તૈયાર થયા. દાદા ખાચરે કેસર તથા કેસુડાનો રંગ તૈયાર કરાવીને મોટા મોટા વાસણો ભરાવ્યા હતા. કેટલાક પતંગનો રંગ કરાવ્યો હતો અને પુષ્કળ ગુલાલ લાવ્યા હતા. જ્યારે 4 ઘડી દિવસ ચડ્યો ત્યારે દાદા ખાચરના દરબારમાં શ્રીહરિ આવ્યા. તેમને માટે પલંગ બિછાવી દીધો હતો. તેના ઉપર શ્રી આવીને બેઠા. ત્યારે વિવિધ પ્રકારના ઢોલ, તાસા અને વાજિંદ્ર વાગતા હતા. ગઢપુરના જે ઘણા હોશિયાર હરિભક્તો હતા તે બધા ઢોલ
અને તાંસા વગાડતા તે સૌને શ્રીહરિના ઉપર ખૂબ જ હેત હતું. હરિભક્તોને શ્રીહરિને રાજી કરવા માટે મનમાં ખૂબ જ પ્રેમ હતો અને તે પ્રેમને લીધે વાજિંત્ર વગાડતા હતા. તેથી શ્રીહરિ તેમના ઉપર રાજી થતા. તે હરિભક્તોને સાંજ મૃદંગ વજાડીને ઉત્સવ કરવાનું સરસ આવડતું હતું. તે સૌને હરિભક્તો જાણીને પ્રેમાનંદ સ્વામી વાજિંત્ર વગાડવાનું ઘણું હેતથી શીખડાવતા. કારણ કે જે વિદ્યાઓ કે અન્ય બાબતો છે તે હેત વિના સિદ્ધ થતી નથી, પરંતુ જેનાથી ભગવાન રાજી થાય તેના જેવી બીજી કોઈ બાબત નથી. ભૂમિ ઉપર અપાર બાબતો છે, તેનો કોઈ પાર લઈ શકતું નથી, પણ તે બધી બાબતોમાં એ જ બાબત અધિક છે કે જેણે કરીને ભગવાન રાજી થાય. જેને ભગવાનને રાજી કરવાનું આવડી ગયું તે બધી બાબત કરી ચૂક્યા છે. જે પાકા સંતોને હરિભક્તો છે તે આવું સમજે છે, અને જે આવું ન સમજે તે પાકા ગણાય નહીં. તેવા પાકા સંતોને હરિભક્તોને માટે ગ્રંથ રચ્યો છે. જેટલા પાકા સંત હરિભક્ત છે તેમને આ ગ્રંથ સાંભળતા તૃપ્તિ નહીં થાય. સિદ્ધાનંદ સ્વામી પોતે લખે છે. કોના માટે ગ્રંથ લખ્યો છે? પાકા સાધુ અને પાકા હરિભક્ત. કાચા માટે નહીં. કેમ? કાચાને પચે નહીં. મહારાજે 39ના વચનામૃતમાં બતાવ્યું, અંત્યનું 39માં. મહારાજ કે ખીર જેવું કોઈ ભોજન નહીં, પણ શ્વાનના પેટમાં ન રહે. એમ મહારાજ કે શ્વાન જેવો જે જીવ હશે ને એને આ વાત મહારાજ કે પેટમાં નહીં રહે, એને ઉતરશે જ નહીં. પહેલી વાત તો એ છે. અને કોકે પરાણે નારમાં ચડાવીને ઉતારી હશે તો પેટમાં નહીં રહે, પાછી એને ઉલટી થઈ જવાની, વમન થઈ જવાનું. મેં આજ વાત કરી ભાઈ બહેનના સંબંધની અને આપણી દીકરીઓની શક્તિની અને એના પ્રકાશની. આ વાત છે ને એ મહારાજ કે ભગવાનનો ભક્તનું વિવેકે હોય ને એને સમજાય છે. પશુને પાડે વર્તતો એને શું સમજાય? એને કશું કાંઈ ન સમજાય મારા બાપ. માટે વિચારજો, ભગવાન શ્રીહરિ કહે છે. હું તો ખાસ વિનંતી કરું છું પ્રત્યેક દીકરીઓને કે કોઈ છોકરાઓના સંબંધો કોઈ પણ પ્રકારે તમારી શક્તિને વેડફવા માટે અને પરમાત્માએ જે પ્રકાશ આપ્યો છે ને એને ઝાંખો કરવા માટે સંબંધ ન રાખતા. જો કોઈ દીકરીઓ પોતાનું વાગ્દાન થયું હોય, સંબંધ થયો હોય, તો એ પુરુષ સાથે પણ મર્યાદિત સંબંધ રાખે. ક્યાં સુધી? તો કે 4 ફેરા ન ફરે ત્યાં સુધી. બહુ મર્યાદિત સંબંધ રાખે. અને કોઈ દીકરીઓ કોઈ છોકરાઓના પોટા, એની બીભત્સ વાતો, એના નંબરો વગેરે વગેરે મોબાઈલમાં ન રાખે તો સારું છે. એને કહેવાય પાકા ભક્ત. મહારાજ કે એવા પાકા ભક્ત થઈ જાઓ. અને સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે એવા પાકા ભક્ત માટે આ ગ્રંથ મેં રચ્યો છે. એવા પાકા ભક્તો આ ગ્રંથનું શ્રવણ, મનન, ચિંતન કર્યા કરજો. કેમ કે તમારા માટે મેં લખ્યો છે. 60 વર્ષની ઉંમરે આ ગ્રંથ લખવાની શરૂઆત કરી. ગ્રંથ લખતા લખતા શરીરને એટલો શ્રમ પડતો હતો, શરીર બીમાર થઈ જતો હતો. લખતા લખતા એટલો શ્રમ પડતો હતો તે શરીરમાં જ્વર આવી જતો હતો, તાવ આવી જતો હતો. એ તાવ આવ્યો હોય તે કલમ હેઠે નહોતા મૂકતા, તોય લેખા કરતા હતા. તો આપણા બધા પ્રત્યે કેટલો પ્રેમ હશે આ પુરુષને
કે મારા ભારત દેશનું ભવિષ્ય અને ભગવાન સહજાનંદ સ્વામીને પામી જવા માટે જે ભવિષ્ય થનગમતું હોય તો એને ભગવાન સહજાનંદ સ્વામીની મૂર્તિનો આનંદને સુખ પ્રાપ્ત થઈ જાય. સતી દેહે હું એવા વિચારો લખીને એને આપું, એવા પત્રો લખીને આપું. હવે શ્રી હરિચરિત્રામૃત ગ્રંથ, આખા ગ્રંથને તમે પત્રના રૂપમાં જુઓ અને એક અંતરદેશી કવરના રૂપમાં તમે જુઓ તો કેટલા અંતરદેશી કવર થાય? બોલો જોઈ. આખો ઓયડો ભરે એટલા થાય. હું તો એટલા બધા અંતરદેશી કવર લખીને મને ને તમને આ મહાપુરુષે ભગવાન સહજાનંદ સ્વામીની મૂર્તિના સુખના ભોગતા સતી દેહ થાય આત્મા, એના માટે આ બધા પત્રો લખીને આપણને આપ્યા છે. જો હવે જો આપણે એ વાંચી જ નહીં, વિચારીએ જ નહીં અને એ પ્રમાણે પરમાત્મામાં પ્રીતિ કરવા માટે જો આપણે પ્રયાસ જ ન કરીએ અને બીજી આપણા જીવનની જે કંઈ અવડાયો દાંડાયો છે એની છોડી જ નહીં, તો પછી આપણું ભાગ ફૂટલું આપણે કરમની કઠણાઈ જો. અને પછી આવું નહીં મળે, બીજી જગ્યાએ ક્યાંક જન્મ લેવો પડશે ને, ખાબકવું પડશે ને, તો ત્યાં આ ગ્રંથના ઉપાસક પરિવાર કોઈ નહીં હોય, આ મૂર્તિના ઉપાસક કોઈ પરિવાર નહીં હોય, અને આવું નૈમિક શાણી ક્ષેત્ર જ નહીં હોય. એવા પરિવારમાં ને એવા ક્ષેત્રમાં જન્મ આપે ઠાકોરજી. ભૂંડા હાલ થાય છે એના ભૂંડા, આપણે વિચારી ન શકીએ એવા ભૂંડા હાલ થાય. માટે આજે અવસર બહુ અદ્ભુત છે આપણી પાસે, સમજવા માટે પ્રયત્ન કરીએ. જેટલા પાકા સંત હરિભક્ત છે તેઓ જ્યારે આ ગ્રંથનું શ્રવણ કરે છે ત્યારે તેમને ઊંઘ આવતી નથી, અને જેટલી ઊંઘ આવે તેટલો તેમાં ફરક છે. બોલો, સાંભળવામાં વાંચવામાં આ ગ્રંથની કથા થતી હોય તો ઊંઘી જાય તો એટલો ફરક છે ભગવાનની મૂર્તિના પ્રેમમાં. જે શ્રવણ કરવામાં જેટલા આળસ પ્રમાદ રાખે છે તેટલી તેમાં કસર છે તે દેખાઈ આવે છે. ગ્રામ્ય વાર્તા સાંભળવામાં આળસ કે પ્રમાદતા રહેતા નથી. ભગવાનના ચરિત્ર સાંભળવામાં જેટલો પ્રમાદ રહે છે તેટલા તેને પૂર્વ કઠણ પાપ છે, જે શ્રવણ વખતે આવીને વિક્ષેપ કરે છે. ગ્રંથ શ્રવણ કરવામાં જેને જેટલી દિવસે દિવસે અધિક શ્રદ્ધા રહેતી હોય તેટલા તેના પાપ દૂર થાય છે, અને તેટલો તે ભક્ત ભગવાનની હજુરમાં રહે છે. આ પ્રગટ મૂર્તિના સુખની વાત છે. શ્રી હરિ જ્યારે ઓરડા આગળ આવીને બેઠા ત્યારે બધા સંતો પણ ત્યાં આવીને બેઠા ને દેશ દેશથી આવેલા હરિભક્તો પણ આવીને બેઠા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને મુનિવર નિત્યાનંદ સ્વામીએ જ્યારે શ્રી હરિના ઉપર રંગ નાખ્યો ત્યારે શ્રી હરિ રંગ લઈને ઉઠ્યા. રંગ ભીના શ્રી હરિએ રંગના કળશ ભરીને સંતો અને હરિભક્તોને રંગી દીધા. તે દિવસે રંગનો એવો ખેલ મચ્યો કે તેઓ પહેલાં કોઈ દિવસ દેખ્યો જ નહોતો. ઓરડાની આગળનો જેટલો ચોક હતો તે બધો રંગથી ભરાઈ ગયો અને રંગનો ઘણો કીચડ મચ્યો. તેની અપાર શોભા થઈ. જે સ્થળે ભગવાન હોય છે ત્યાં આવા કલ્યાણકારી અપાર રંગ ઉડતા હોય છે, અને જ્યાં ભગવાન ન હોય ત્યારે તે ક્યારેય રંગ ઉડતો નથી. કાદવ ઉડે, રંગ ઉડે. ત્યાં ઉડે શું ઉડે? ત્યાં કાદવ. જ્યાં ભગવાન એવા સંત છે ને ત્યાં રંગ બધો ઉડે. જો કાલે અમે રિક્ષામાં બેસીને સાધુ આશ્રમમાં જતા હતા, જયંતિભાઈ મને કહેતા હતા હા કે આનંદ 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 આનંદ, કે કેવો આનંદ છે કેમ. કારણ કે અહીં તો બધા છે ને ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યના રંગની
બધી છોડો ઉછળે છે. જો આ છોડો ઉછળે છે. કાલે સાંજે જ્ઞાન ગોષ્ઠી નહોતી કરવી તો થઈ જાય. બોલો, હા, કલાક 1.5 કલાક જ્ઞાન ગોષ્ઠી આલી પછી. આમ ઠાકોરજી બધો છે ને આપણને આ બધા ગુણોનો રંગ ઉડાડ્યા જ કરે છે. મહારાજની કેવી બધી કૃપા આપણા પર કહેવાય. એવું આવો બધો આનંદ ને આવું સુખ હરિભાઈ મળે મુંબઈની ગલીઓમાં. મુંબઈની ગલીમાં શું થતું? બોપ થતું હોય. જો અને ચારે બાજુ જીમોલી દરમાંથી કીડીયું મકોડા ઉભરાણા હોય એમ બધા માણા ઉભરાણા હોય. અળિયા પટ્ટીઓ કરતા, કોઈ આમ જતા હોય, કોઈ આમ જતા હોય, કોઈ આમ જતા હોય. એટલે હરિભાઈ આ રંગનો આનંદ માણવા માટે મુંબઈથી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુળ ધાંગધ્રા દોડીને આવે છે. આટલી ઉંમરે હો. બોલો, જેટલી પ્રકારના રસ અને રંગ છે તે બધાની મૂર્તિ સ્વયં શ્રીહરિ છે. જેટલા રૂપ છે તે બધા શ્રીહરિમાં સહજ ભાવે રહ્યા છે. આવી જે બાબત જેટલી છે તે સર્વે શ્રીહરિના સ્વરૂપમાં અધિકપણે રહી છે. શ્રીહરિમાં અધિકતા વિનાની કોઈ વાત ન હતી, પરંતુ તે ભક્તોને દેખાતું. જેટલા રંગ હતો તે બધો જ્યારે શ્રીહરિ ઉડાડી રહ્યા, પછી જેટલો ગુલાલ હતો તેને પણ ઉડાડ્યો. તે પછી દરબાર જીવા ખાચર આવ્યા અને શ્રીહરિને લઈને તત્કાળ પોતાના દરબાર પ્રત્યે ચાલ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ સ્વામી મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21 પૂરમાં શ્રીહરિએ ગઢડામાં હુતાશની નિમિત્તે રંગોત્સવ કર્યો. એ નામે 59મો તરંગ થયો.